હિન્દુ ધર્મમાં વ્યક્તિના જીવનને યોગ્ય અને વ્યવસ્થિત સ્વરૂપ આપવા માટે ઘણા નિયમો, પરંપરાઓ અને પ્રથાઓ છે જે સદીઓથી ચાલતી આવે છે. એવો કેટલીક પ્રથાઓ છે જેના વિશે લોકો જાણવા પણ માગતા નથી. તેઓ ફક્ત પેઢી દર પેઢી તેનું પાલન કરતા આવી રહ્યા છે. ત્યારે કહેવાય છે કે રાત્રે વાળ ન કાપવા જોઈએ. તેની પાછળનું કારણ શું છે? આ પ્રશ્ન કોઈને કોઈ સમયે તમારા મનમાં આવતો જ હશે. આ પ્રથાઓ પ્રાચીન કાળથી ચાલી આવતી હોવાથી ઘણા લોકો આ નિયમનું પાલન ન કરવાની ભૂલ નથી કરતા. પરંતુ આજના સમયમાં એવા ઘણા લોકો છે જેઓ આવા નિયમોને માત્ર જૂની વિચારસરણી કહીને નકારતા હોય છે. આવી સ્થિતિમાં આ કેટલું યોગ્ય છે અને કેટલું નથી? હિન્દુ ધર્મમાં સૂર્યોદય અને સૂર્યાસ્તનું ઘણું મહત્ત્વ માનવામાં આવે છે અને દિવસનો સમય કોઈપણ કામ કરવા માટે સૌથી સારો સમય માનવામાં આવે છે. કોઈ પ્રકારની ક્ષતિ નથી આવતી. એટલા માટે કહેવાયું છે કે પ્રાચીન સમયમાં નખ કાપવા, વાળ કાપવા વગેરે કામો માટે દિવસનો સમય પસંદ કરવામાં આવતો હતો, કેમ કે રાતના સમયે સુવિધાઓ ઓછી હતી. આ માટે કહેવામાં આવ્યું છે કે રાતના સમયે વાળ ન કાપવા એ એક વ્યવહારુ કારણ હશે. પરંતુ ધીમે ધીમે આ કારણ એક પરંપરાનું સ્વરૂપ લઈ ગયું. શાસ્ત્રો પ્રમાણે સૂર્યાસ્ત પછી આપણે કોઈ કામ ન કરવું જોઈએ, કારણ કે સૂર્યાસ્ત પછી આપણે સાંજે ભગવાનની પૂજા અર્ચના કરીએ છીએ અને કહેવાય છે કે આ સમયે દેવી લક્ષ્મીનો પણ ઘરમાં પ્રવેશ થાય છે. આવી સ્થિતિમાં જો તમે સૂર્યાસ્ત થયા પછી તમારા વાળ કાપવા જેવું કંઈક કામ કરો છો તો તેમના માટે અપમાનજનક હોઈ શકે છે. તેથી આ સમયે તમારા વાળ કાપવા યોગ્ય માનવામાં આવતું નથી. મિત્રો, આવા અવનવા વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. સબસ્ક્રાઈબ કરવા નીચે આપેલા લાલ બટન દબાવો અને બાજુમાં આપેલ ઘંટડી દબાયા પછી ઓલ બટન પર દબાવજો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે. અને મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો ચાલો મિત્રો, ફરી મળીશું એક નવી કહાની લઈને. ત્યાર સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.